હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. કમ્પ્લીટ ધોરણ 10 એમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, એમાં મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝ આવે છે. એમાંથી 4 માર્ક કે 3 માર્કના દાખલા આપણે સોલ્વ કરીએ છીએ. જેની બારે નહીં જાય, જે હું લેખિતમાં આપી દઉં, રાઇટિંગમાં જે હું તમને 8 કે 10 દાખલા દઉં ને, એ લેખિતમાં આપો બોર્ડમાં, એની બારે નો જાય. જાય તો તમારું માથું ને આપણું ચપ્પલ કમ્પ્લીટ માં લઉં. એટલે આ કાન નાક બધું ખુલ્લું રાખ. ટૂંકમાં કાનનું નથી કહેતા, સમજાઈ ગયું સ્વીટ? એમાં તમે કાનની જગ્યાએ શબ્દ રમત કરી શકો. 19 સ્વીટ બાર એ મધ્યકના દાખલા આલે છે. એમાં વર્ગ આપેલા છે 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 7. આવૃત્તિ આપેલી છે 4, 5, 12, 2 ને 2. મધ્યક કરવાનું કમ્પ્લીટ માં લો. મધ્યકમાં પેલા તો જોવાનું કેટલી 2 રીત હોય. એક ધારેલ મધ્યક અને એક પદ વિચલન. ધારેલ મધ્યક એટલે FIDI આવે અને પદ વિચલન એટલે FIUI આવે. આ 2 રીત હોય. આટલી આપણને ખબર હોવી જોઈએ. જો એક્ઝામમાં ચોખવટ કરેલી હોય ને કે ફલાણી રીતથી કરો, તો પછી આપણી આગળ કોઈ ઓપ્શન નથી. તો કે એ જ રીતથી કરવું પડે, કારણ કે આપણે બંધાઈ ગયા. પણ ચોખવટ ન હોય તો આપણી આગળ 2 ઓપ્શન હોય કે ઈઝી પડે, ઈઝી પડતી હોય તો ધારેલા મધ્યકની રીતથી કરવાનું, અને એવું લાગે તો કે પદ વિચલનની રીતથી મધ્યક કરવાનું. આપણે મન થાય એ મુજબ કરીએ. જનરલી બોર્ડમાં ચોખવટ કરીને લગભગ નથી આપતા હોય તો જોઈ લેવા કે મોટા ભાગે ચોખવટ કરીને નથી કહેતા કે ફલાણી રીતથી કરો, પણ ક્યારેક આવી જાય તો આપણે લડી લેવાનું. શા માટે? તો કે તમારા આંખ કાન નાક ગમે તે ખુલ્લા જ હોય. એટલે આંખ ખુલ્લી હોય એટલે તમને ખબર પડી જાય ને કે ધારેલા મધ્યકની રીતે કરવાનું કીધું તો પછી તમે એનાથી જ કરો. પદ વિચલનની રીતે કરવાનું કીધું તો તમે પછી એનાથી જ કરો. એટલે કહું કે આવે સૂચના આપેલી હોય તો એ મુજબ કરવાનું. નહીતર તમારી આગળ ઓપ્શન થી કે ધારેલ મધ્યક હલવું પડશે કે પદ વિચલનની રીતે હલવી પડશે. તો કે જી લાગશે એના તરફ આપણે જાશું. વર્ગ લંબાઈ સમાન હોય, સમાન વર્ગ લંબાઈ હોય, અને જે કોષ્ટક આપેલું હોય એ સતત આવૃત્તિ વિતરણ વાળું હોય તો કેવું કરવાનું? તો કે FIUI કરવાનું, પદ વિચલનની રીત કરવાની. સમજાઈ ગયું કે વર્ગ લંબાઈ સમાન આપેલી હોય અને આવૃત્તિ વિતરણ હોય કે કોષ્ટક હોય એ સતત હોય તો કી રીત કરવાની? તો કે પદ વિચલનની FIUI વાળી રીત કરવાની. અહીંયા સુધી ક્લિયર? જ્યારે વર્ગ લંબાઈ અલગ અલગ હોય અને કોષ્ટક આપેલું હોય એ અસતત હોય તો કઈ? તો કે ધારેલા મધ્યકની રીતે. અને મધ્યક માટે કયો લોગો? તો કે x ની માથે લીટો એટલે x બાર. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે મધ્યકમાં કેટલી લાઈનો આવી એ આપણને ખબર હોવી જોઈએ. તો કે મધ્યકમાં 5 લાઈન આવે. પછી પદ વિચલનની રીત હોય તો ભલે, અને ધારેલા મધ્યકની રીત હોય તો ભલે. સીધી રીત હોય તો અલગ થાય. પેલા જ કહી દો. જનરલી આપણે કેના ઉપર ફોકસ કરશું? તો કે પદ વિચલન અને ધારેલા મધ્યકની રીતે. એ કારણ કે 3 માર્કમાં ને 4 માર્કમાં આવી કે મોટા દાખલા હોય. સમજાઈ ગયું સ્વીટી? તો કે આપણે ફોકસ કેના ઉપર? તો કે આ 2 ઉપર કરશે. ટૂંકા દાખલા હોય તો કે એના માટે તમને અસાઇનમેન્ટ આવી શકે, અપેક્ષિતો આવી શકે, બીજા લેખા આવી શકે. કોઈ મોટા શિક્ષકો હોય એ અવારનવાર પોતાની બુકો રિલીઝ કરતા હોય, એમાંથી જોઈ લ્યો, અથવા તો પાછલા 5 વર્ષના પેપર જોઈ લ્યો એટલે ટૂંકા દાખલા ક્લિયર થઈ જાય. એમાં કોઈ જાતનો ડાઉટ જ નહીં. કે આપણે ટૂંકા દાખલાના લગભગ 15 દાખલા દીધા, એ જોઈને જાવ ને એટલે ક્યાંય જોવું નહીં પડે. આખું બંધ કરીને તમને આવે. આપણી જવાબદારી. નો આવડે તો કીધું જ છે ને, તમારું માથું ને આપણું ચપ્પલ. સમજાય એમાં લો. એટલે આંખ કાન નાક બધું ખુલ્લું રાખી, કાનનું કઈ કહેતો જ ના હું. વર્ગ લંબાઈ સમાન હોય અને કોષ્ટક કેવું હોય? તો કે સતત હોય. ત્યારે કેની? તો કે પદ વિચલનની રીત કરાય. પદ વિચલન મતલબ FIUI. એમાં કેટલી લાઈન આવે એ આપણને ખબર હોય. ધારેલ મધ્યક હોય તો FIDI. એમાં કેટલી લાઈન આવે એ આપણને ખબર હોય. અવાજની હા દેવાઈ ગઈ. તો કે ગમે એ મધ્યક હોય તો એમાં 5 લાઈન હોય. મધ્યક માટે સંજ્ઞા હું? તો કે x ની માથે લીટો એટલે કે x બાર.
5 લાઈન હોય. સૌથી પહેલી કેની હોય? તો કે વર્ગની. તો કે વર્ગ ક્યાં આપેલા હોય? તો કે રકમમાં ઓલરેડી હોય. આ 100, 150 થી 150, 150 થી 200 આ જે હોય ને એને શું કહેવાય? વર્ગ આપેલા હોય. બીજી કેની હોય? તો કે આવૃત્તિ. તો કે આવૃત્તિ ક્યાં હોય સ્વીટ? તો કે રકમમાં આ જે વર્ગની સામે જે લાઈન આપેલી હોય ને એને શું કહેવાય? આવૃત્તિ. તો કે આ બે ગોતવું પડે નહીં, આ બે રકમમાં હોય. ત્રીજી હોય એક સાઈડ એટલે મધ્ય કિંમત. મધ્ય કિંમત મતલબ શું? તો કે વર્ગ જે આપેલો હોય આમ 100 થી 150 હોય પેલું, તો કે 100 થી 150 ની એક્ઝેક્ટ વચ્ચે શું આવે ને એને કહેવાય મધ્ય કિંમત. સમજાઈ ગયું સ્વીટ? મધ્ય કિંમત મતલબ 100 થી 150 નો વર્ગ હોય તો આ બે ની વચ્ચે શું આવે? તો કે આ બે ની વચ્ચે આવે 125. તો કે મધ્ય કિંમત કેટલી? 125. એમ ન સમજાય તો કે 100 થી 150 નો વર્ગ હોય ને આજે અવાજે કઈ રીતે કોઈ ના કરે. વર્ગ લંબાઈમાં શું કરવાનું? ધારો કે કોઈ વર્ગ આપેલો હોય કે વર્ગ આપેલો હોય 100 થી 150, એમને ખબર પડી જાય કે આ બે ની વચ્ચે શું આવે? એક્ઝેક્ટ 125. તો મધ્ય કિંમત કેટલી? 125. જો ખબર પડી જાય તો તમારાથી બેસ્ટ કોઈ હોય નહીં. ખબર ન પડે તો બેસ્ટ બનવા માટે થોડી પ્રેક્ટિસ કરવી પડે. જે કરવાની છે તમે તમારી ગમે એ કરશો, પ્રેક્ટિસ સિવાય કોઈ ઈલાજ જ નથી. વારંવાર પ્રેક્ટિસ કરીએ 5, 15, 25, 50 વાર. સમજાઈ ગયું સ્વીટ? એટલે પ્રેક્ટિસ કરવી જોઈએ. પ્રેક્ટિસ નો કોઈ તોડ જ ન હોય. એટલે પ્રેક્ટિસ કરો, વારંવાર પ્રેક્ટિસ કરો. 5 વખત, 15 વાર, 20 વાર, બેર મિનિમમ 50 વાર. 50 વારે દાખલો ના આવડે એટલે મૂકી દેવાનો. ઈ ગયો એની. સમજાઈ ગયું? તો કે 100 થી 150 વર્ગ છે એટલે પાણી પીવું જોઈએ. ત્યાં લગી હક નહીં થાય. હવે આની વર્ગ લંબાઈ શોધવી હોય તો શું કરવાનું? તો કે 100 + 150 કરીને એના કરી નાખવાના અડધા. તો કે 100 + 150 એટલે 250. 250 નો અડધા કેટલા થાય? તો કે 125. તો આની મધ્ય કિંમત કેટલી થાય? 125. ધારો કે આ વર્ગને લઈ 200 થી 250. તો આ બે ની વચ્ચે શું આવે? તો કે 225 આવે. કેટલા? 200 થી 250 ની વચ્ચે શું આવે? તો 225. એમ ન સમજાય તો આ બે નો સરવાળો 200 + 225 છેદમાં 2. 200 + 225 એટલે 425. 200 + 250 યાર મગજની હા 200 + 250 છેદમાં 2 એટલે કેટલા? 450 થાય. એના અડધા 225. તો મધ્ય કિંમત કેટલી? 225. ટૂંકમાં મધ્ય કિંમત નું સૂત્ર શું? તો કે અધઃસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2. સમજાઈ ગયું? અધઃસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરીને અડધા કરવાનો. એટલે કે જી વર્ગમાં જી બે સંખ્યા આપેલી હોય ને માની લો ઈ બે નો સરવાળો કરવાનો, ત્યાર પછી બે ના કરવાના અડધા. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે વર્ગ થઈ ગયું. સૌથી પહેલા શું આવે? તો કે વર્ગ આવે. પછી શું આવે? સ્વીટ? આવૃત્તિ આવે. પછી આવે એક સાઈડ મધ્ય કિંમત. પછી ત્રીજું શું હોય? તો કે જો ધારેલો મધ્ય કીધો હોય તો ત્રીજી કોલમ કેની હોય? તો કે ડીઆઈ ની. ઓલી ચોથી કેની હોય? ડીઆઈ. અને પદ વિચલન કીધું હોય તો ચોથી કોલમ કેની હોય? સ્વીટ? યુઆઈ ની હોય. અને પાંચમી છેલ્લી કેની હોય? તો કે એફઆઈ યુઆઈ અથવા એફઆઈ ડી. આપણે શું રાખ્યું એના ઉપર આધાર રાખી. 5 લાઈન હોય. મધ્યકના દાખલામાં કેટલી સ્વીટ? 5 લાઈન હોય. પેલું વર્ગ, બીજી આવૃત્તિ, ત્રીજું મધ્ય કિંમત, ચોથું ડીઆઈ અથવા યુઆઈ અને પાંચમું શું? તો કે એફઆઈ ડીઆઈ અથવા એફઆઈ યુઆઈ. આ બે યાદ રાખવાનું. કમ્પ્લીટ. મોટા દાખલા, નાના દાખલામાં તો ગમે એ આવું ન આવે. આવા મોટા દાખલા ન આવે. હવે જો ક્યારે કઈ રીતે અપ્લાય કરવી? જો ચોખવટ કરેલી હોય તો પછી આપણા બાપનું કાંઈ ન હોય. એમ જ કીધું કે પદ વિચલનની રીતથી દાખલો સોલ્વ કરો તો ફરજિયાત એનાથી જ કરવો પડે. એમ જ કીધું કે ધારેલા મધ્યકની રીતથી દાખલો સોલ્વ કરો તો ફરજિયાત એમ જ કરવો પડે. પણ જ્યારે એમ ન કીધું હોય તો વર્ગ ચેક કરવાના. એમાં વર્ગ લંબાઈ ચેક કરવાની અને વર્ગ કોષ્ટક છે એ સતત છે કે અસતત છે ચેક કરો. વર્ગ લંબાઈ સમાન હોય અને સતત હોય તો હંમેશા ચોખવટ ન કરેલી હોય ને તો પદ વિચલનની રીત એટલે કે એફઆઈ યુઆઈ વાળી રીત કરવાની. ઈઝી છે મારા ખ્યાલ મુજબ. ઓકે સ્વીટ? હું એવો કોઈ દાવો નથી કરતો. મારો પર્સનલ વ્યૂ છે કે વર્ગ લંબાઈ સરખી હોય અને કોષ્ટક સતત હોય ત્યારે શું કરવાનું સ્વીટ? તો કે પદ વિચલનની રીત એટલે કે એફઆઈ યુઆઈ કરવાનું. ઓકે માની લો અહીંયા સુધી ક્લિયર? આટલું સમજાઈ ગયું તો આગળ છે કઈ ક્લિયર કમ્પ્લીટ. હવે આંખ, નાક, કાન બધું ખુલ્લું અને એક વસ્તુ ચોંટાડી દો.
ચોટાડો એટલે એવી ચોટાડો કે છાપ ઉઠે ને ત્યાં લગીને ઉઠતા નહીં, એટલે ખુલી જ આવી જાય. ઓકે માની લો, એટલે મસ્ત દાખલો. અને ત્યાર પછી આગળ જઈએ તો હવે શું કરવાનું, તો કે હવે દાખલો કરવાનો. સૌથી પહેલા શું કરશું સ્વીટહાર્ટ, તો કે સૌથી પહેલા વર્ગ લખશું. અને વર્ગ ક્યાંથી મળે, તો કે વર્ગ મળે જે સમ આપેલો હોય એની રકમમાં. સમજાઈ ગયું સ્વીટી? સૌથી પહેલી લાઈન કેની હશે સ્વીટી, તો કે સૌથી પહેલી લાઈન વર્ગની. તો આ પહેલી લાઈન વર્ગની, પછી બીજી આવૃત્તિ, તો આ બીજી લાઈન આવૃત્તિ, ત્રીજી મધ્ય કિંમતની એટલે એક્સઆઈ, ચોથી કેની, તો કે ડીઆઈ અથવા યુઆઈ, અને પાંચમી કેની, તો કે એફઆઈ ડીઆઈ અથવા એફઆઈ યુઆઈ. અહીંયા સુધી ક્લિયર. હવે વર્ગ ક્યાંથી ગોતવાના એની, તો કે વર્ગ રકમમાંથી લેવાના. આ જે આપેલા હોય ને, આ 100 થી 150, 150 થી 200, તો આ લેખા 100 થી 150, સમજાય? 150 થી 200, 200 થી 250, 250 થી 300, અને 300 થી 350. આ થઈ ગયા વર્ગ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. આ વર્ગ ક્યાંય ગોતવા ન જવાનો હોય. એ કેમાં હોય, તો કે રકમમાં. આવૃત્તિ એ ક્યાંય ગોતવા ન જવાની, એ કેમાં હોય, રકમમાં હોય. તો એ કેટલી? 4, 5, 12, 2 ને 2. તો અહીંયા લખ્યું 4, 5, 12, 2 ને 2. કમ્પ્લીટ. આને કહેવાય આવૃત્તિ એક. કમ્પ્લીટ. આનો માર લેવાનો ટોટલ 5 4 9 ને 1 4 25. અહીંયા લખ્યા 25. અહીંયા સુધી ક્લિયર. ન થયું હોય ને તો તમારા જેવા બુદ્ધિ વિનાના કોઈ ન હોય, કારણ કે આ બે રકમમાંથી જ લીધું એટલે થવું જ જોઈએ. અહીંયા સુધી ક્લિયર. ત્રીજી કેની હોય, તો કે મધ્ય કિંમત એક્સઆઈની. પહેલી હોય વર્ગની, બીજી હોય આવૃત્તિની, ત્રીજી હોય મધ્ય કિંમત એક્સઆઈની. તો આ એક્સઆઈ કમ્પ્લીટ. એક્સઆઈ એટલે શું, તો કે 100 થી 150 ની વચ્ચે કેટલા આવે સ્વીટહાર્ટ, તો કે 125. હવે જો ખાસ ધ્યાન રાખજો, કેટલા કેટલા વધે, 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, મતલબ 50 નો વધારો થાય છે. તો મધ્ય કિંમતમાં સૌથી પહેલા જે મેળવ્યું હોય ને એમાં 50 ઉમેરતો જાઓ. 125 છે તો એમાં ઉમેરવાના 150, 125 માં 50 નાખી તો 175. વળી પાછા 50 ઉમેરવાના, કેટલા થાય, તો કે 225. એમાં વળી પાછા 50 ઉમેરવાના તો 275. વળી પાછા 50 ઉમેરવાના 325. અહીંયા સુધી ક્લિયર. અહીંયા સુધી તમારું આંખ નાક કાન બધું ક્લિયર. ઓલું ખુલ્લું હતું તો ઈઝી દાખલો. હવે ત્રીજું, તો કે જો આ કયા પ્રકારનું કોષ્ટક છે, તો કે જો એક વર્ગની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધો સીમા સમાન છે. બે કેવી છે? સમાન. એટલે સતત વર્ગ વાળો દાખલો, ઓલું કોષ્ટક છે. સતત વર્ગ વાળું કોષ્ટક છે અને બધેમાં વર્ગ લંબાઈમાં કેટલો કેટલો વધારો થાય સ્વીટી, તો કે 50 નો વધારો. એટલે વર્ગ લંબાઈ સમાન છે. તો કઈ રીત કરવાની, તો કે યુઆઈ વાળી કરવાની. શા માટે, તો કે ઈઝી રીત. આ ચોથી કોલમ કેની? યુઆઈ. કમ્પ્લીટ. એમાં શું કરવાનું, તો કે 1 2 3 બંને બાજુથી સરખા નંબરે એ રાખીએ આપણે વારી પહેલા. તો અહીંયા એ ની સામે 0. હવે એવું જરૂરી નથી કે એ અહીંયા જ રાખો કે અહીંયા રાખો કે અહીંયા. તમારા આ બધું આ પટ જ તમારું છે. કમ્પ્લીટ. તો કે તમને એ અહીંયા ઉપડતું હોય તો અહીંયા એ રાખવાનું, તમને અહીંયા ઉપડતી હોય તો અહીંયા રાખવાનું. મને વારી પહેલા અહીંયા ઉપડે એટલે હું એ અહીંયા રાખું. કમ્પ્લીટ. તો કે યુઆઈ વાળો દાખલો હોય તો એની સામે 0, ઉપર લખવાનું -1 અને -2, નીચે લખવાનું 1 અને 2. અહીંયા સુધી ક્લિયર. આટલું અહીંયા સુધી તમામ વસ્તુ ક્લિયર. ન હોય ને તો એકવાર જુઓ, 2 વાર જુઓ. નહીં આવડ્યું તો તમારા બાપને ફોન કરીશ, એ ધ્યાન રાખો. કે ગમે એ સારું પણ બાપને ફોન કરો ને બહુ. પછી છેલ્લી કોલમ કેની હોય, તો કે એફઆઈ અને યુઆઈ ની હોય. મતલબ એફઆઈ યુઆઈ બાજુમાં લખેલા હોય તો એફઆઈ વાળી લાઈન અને યુઆઈ વાળી લાઈન નો ગુણાકાર. એફઆઈ માં 4 છે, આમાં 2 છે, તો કે 4 2 8, પણ કેવા ઓછા. શા માટે, તો કે 2 ઓછા. અહીંયા છે 5 ને અહીંયા 1, તો 5 1 5, પણ કેવા ઓછા. અહીંયા 0. હવે અહીંયા 2 છે ને અહીંયા 1 છે, તો 2 1 2, અને અહીંયા 2 છે ને અહીંયા 2 છે, તો કે 2 2 4. અહીંયા સુધી ક્લિયર સ્વીટહાર્ટ. મસ્ત દાખલો અને ઈઝી દાખલો. કમ્પ્લીટ સ્વીટી. જો આટલું ક્લિયર થઈ ગયું હોય તો આગળ જવાનું. શું કરવાનું માની લો, તો કે હવે જોવાનું પ્લસ વાળા કેટલા છે અને માઇનસ વાળા કેટલા. તો કે આ બે માઇનસ વાળા છે, કેટલા છે, તો કે 8 ને 5 13, તો અહીંયા ઓછા 13 લઈ. પ્લસ વાળા કેટલા છે, તો કે 4 ને 2 6, 13 માંથી 6 જાય તો 7 ને વડાની નિશાની. તો કે 13 વધારે છે એની આગળ ઓછા, તો અહીંયા કેવા આવે, -7. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. સમજાઈ ગયો. હવે શું કરવાનું, તો કે કોષ્ટકમાં 5 લાઈન આવે. તો કે કઈ
તો કે 5 એ 5 કમ્પ્લીટ, આ 1 આ 2 આ 3 આ 4 ને આ 5, 5 એ 5 કમ્પ્લીટ થઈ ગયું એટલે મધ્યકનું સૂત્ર મૂકી દેવાનું. મધ્યકનું સૂત્ર શું આવે સ્વીટર? તો કે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ પદ વિચલનની રીત એટલે fi ui બાય fi ઇન્ટુ h. ઘણા શિક્ષકો અહીંયા n રાખતા હોય તો આપણે એની યારે કઈ પ્રોબ્લેમ નથી. કમ્પ્લીટ માઈ લો. હવે જો આમાંથી શું કરવાનું, તો કોષ્ટકમાં આમાંથી જે વસ્તુ હોય ને એની કિંમત શોધી લેવાની. સૌથી પહેલા a હોય, આ a, તો કે a આપણે ધાર્યો હોય. કમ્પ્લીટ સ્વીટર મધ્ય કિંમત વાળી જે હોય ને એમાં a ધાર્યો હોય. કેટલા છે? તો કે 225. તો એની જગ્યાએ કેટલા લખવાના માઈ લો? 225 પ્લસ fi ui તો કેટલા આવ્યા હતા? એમ ન હોય તો અહીંયા જોઈ લેવાનું કેટલા આવ્યા, તો -7. તો અહીંયા fi ui ની જગ્યાએ -7 છેદમાં fi, એટલે આ fi વાળી કોલમમાં કેટલા છે? 25. અહીંયા લખવાના 25 અને h એટલે ગાળો કેટલાનો છે? વર્ગ લંબાઈ કેટલી છે? જો વર્ગ બધેમાં કેટલા આપેલા છે? 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350, મતલબ 50-50 નો ગાળો છે. 50-50 માં ફેર છે એટલે વર્ગ લંબાઈની જગ્યાએ કેટલા લખ્યા? 50. આ 25 અને 50 ના છેદ ઉડે, શું થાય? તો કે 25 એકુ 25 અને 25 દુ 50. તો આ 25 દુ 50 એટલે અહીંયા કમ્પ્લીટ. આ 225 એમનો સ્વીટી અહીંયા ખાસ ધ્યાન રાખો. 225 આ પ્લસ છે, આ માઈનસ છે, તો પ્લસ માઈનસ માઈનસ 2 ને 7 નો ગુણાકાર તો 7 દુ 14. 225 માંથી 14 જાય તો કેટલા બધે માઈ લો? 211. કયો જોઈએ હવે આમાં શું ઘટે છે કે નહીં? એનાથી વધારે. કમ્પ્લીટ માઈ લો. મસ્ત દાખલો, ઈઝી દાખલો અને એક્ઝામમાં વારંવાર આવે ને એવો દાખલો. કમ્પ્લીટ મસ્ત. એક જ વસ્તુ મધ્યકમાં સમજવાની કે આમાં કઈ રીત કરવાની, કે ધારેલા મધ્યકની રીત કરવી કે પદ વિચલનની. બાકી બધું તમે મન થાય એમ કરો, મસ્ત દાખલો થાય, સ્મૂથ દાખલો થાય. અને એક ધારેલા મધ્યકનું સૂત્ર આવડવું જોઈએ અને પદ વિચલનની રીતનું સૂત્ર આવડવું જોઈએ. એ પાકું નહીં કરવાનું, પ્રેક્ટિસ દરમિયાન આવડી જવું જોઈએ. એકવાર પ્રેક્ટિસ કરો, અમુકને લાઈટ થઈ જાય. 2 વાર પ્રેક્ટિસ કરો, જેને નહીં થયું હોય એને એમ લાગશે કે ના હવે આવડવા માંડ્યું. 3 વારમાં, 5 વારમાં, 15 વાર, 50 વાર પ્રેક્ટિસ કરશું બેર મિનિમમ. પછી ન આવડે તો એ દાખલો ગયો એની નથી કરવા. 50 વાર બેર મિનિમમ જાય. શા માટે? તો કે 100 માંથી 100 નો વિષય છે ને, એટલે કે આમાંથી 100 માંથી 100 લેવા હોય તો કાંઈ ના હોય. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. એટલે મહેનત એ મુજબ કરીએ અને પ્રેક્ટિસ કરીએ. અને પ્રેક્ટિસ ન ઉકલતી હોય તો કે તમારા બાપ તમારા હાટું જે ગણતો હોય નહીં જોઈએ કે એ સવારે 7 વાગ્યાનો વિચારતો હોય રાત્રે 11 વાગે આવતો હોય. અમુકનો બાપ તો સવારે 6:30 વિચારતો હોય રાત્રે 12 વાગે આવતો. અમુકના બાપનું કઈ ટાઈમિંગ જ ના હોય, 24 કલાક ઓન ડ્યુટી હોય. એટલે ઈ વ્યક્તિનું મોઢું એકવાર જોવો ને એટલે તમને આવડી જાય. અને પછી નહીં આવડે તો ઈ વ્યક્તિને આવડે જ છે પ્રેક્ટિસ કરાવતો. ખબર કેમ આવડે એ તો તમને ખબર. એ વ્યક્તિની એક ખાલી રાડ નહીં, ખાલી નજરે કાપી હોય તો પછી એ વ્યક્તિનો ચહેરો જોઈને કે તમારા જેવા હાટું થઈને 20-20 કલાક 25 તો નહીં 20 કલાક ગહાવતો હોય, વધારે થઈ ગયું ને 25 20 કલાક ગહાવતો હોય તો તમે એટલીસ્ટ રોજની 8-10 કલાક તો આપી દો. કમ્પ્લીટ મારી નહીં આપો ને તો એ ધરારથી અપાવશે. અને એ ધરારથી અપાવશે ને તો તમે બીજી એક વસ્તુમાં ધ્યાન નહીં આપી શકો. હું કહું એની તમને ખબર. કમ્પ્લીટ મારી લો. એટલે અહીંયા સુધી રહ્યો. આ દાખલો મસ્ત ક્લિયર થયો ને, આ દાખલાના કોન્સેપ્ટ ક્લિયર થયા હોય ને તો યાર તમારા કરતા, તમારા બાપ કરતા અને તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે તો કે હું પોતે. કમ્પ્લીટ મારી લો. મસ્ત દાખલો આવડી ગયો હોય ને તો આઈ લવ યુ ઓલ. અને હવે જાજુ કઈ નથી એટલે નીકળી પડો.